ભાવનગર જિલ્લાના સાણોદર નજીક અકસ્માત સર્જાતા શાળા અને બંને વિના મોત થયા હોવાનું સામે આવ્યું છે. તો જિલ્લાના સાણોદરા પાટિયા નજીક ફૂલ ઝડપે જઈ રહેલી એક કારે પલટી મારતા નાળામાં ઉતરી જવા પામી હતી. તો આ ઘટનામાં 2 લોકોના સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતા, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તો આ ઘટનામાં દિનેશ ચૌહાણ અને ધરમસિંહભાઈ પરમાર શાળા બંને વિના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 મહિલાઓને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો આ સમગ્ર ઘટનાને પગલે પોલીસે સ્થળે દોડી જઈ અકસ્માત ગુનો નોંધી મૃતક વ્યક્તિઓના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમીન પાયક સાથે CN24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.